ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે। જી હા, આવતીકાલે લાલ ડુંગળીની આવક બંધ રહેશે। વેચાણ કરતાં વધુ આવક હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। યાર્ડમાં લાલ ડુંગળી 60 થી 70 હજાર ગુણી જેટલી આવક નોંધાઈ છે અને તેની સામે હરાજી 40 હજાર ગુણીની થાય છે। તારીખ 21મી ડિસેમ્બરના રોજ સાંજના 4 કલાકથી લાલ ડુંગળીની આવક રાબેતા અનુસાર શરૂ કરવામાં આવશે। જો કે અત્યાર પૂરતું આ લાલ ડુંગળીની આવકને બંધ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી લાલ કાંદામાં 50,000 થેલાથી વધારે આવક થયેલ છે। આજ સવાર સુધી અત્યાર સુધીમાં 75,000 જેટલી બેલેન્સ પડેલ હોય તેમજ આજે રાત્રિના પણ આવક શરૂ છે। આવતીકાલ સવાર એટલે કે 18 તારીખ સવારે 9 વાગ્યાથી લાલ કાંદાને આવક પ્રવેશ આપવામાં આવશે નહીં, કારણ કે આગામી દિવસોમાં પણ 60-70 હજાર ગુણી આવવાની શક્યતા છે અને 70 હજાર પેન્ડિંગ છે। આમ 3 દિવસનો માલ હોય જેમને કારણે 2 દિવસ માટે આવક બંધ કરેલ છે અને હવે પછી રવિવાર તારીખ 21ને બપોરે 4 વાગ્યાથી લાલ કાંદા આવકને પ્રવેશ આપવા દેવામાં આવશે।